આપણી આ વાંઢિયા પ્રાથમિક શાળામાં પન્નાબા રાધનપુરના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ રઘુરામભાઈના ભાઈ છે અને કાલે ધાબળા વિતરણ કરતા હતા અને અનાયાસે મારે મળવાનું થયું અને મેં એમને વાત કરી કે પન્નાબા દીધા જેવી જગ્યા છે અમારી સ્કૂલ 32 બાળકોની સ્કૂલ છે પણ 5-8 બાળકો એવા છે કે જે આવે ના આવે બારે હોય છે એટલે પન્નાબા આપણી સ્કૂલમાં બધા સાથે મારા સગા મામા 2 જણાનું આપણે આ શાળા હતી ગામમાંથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આપણે પહેલા તાળી પડી વધારીએ. હા, પન્નાબા રઘુવંશી સમાજમાંથી આવે છે. જલારામ બાપાનું નામ આપણે બધાએ કેટલા જણાએ આપ્યું એ આપતા જ હોય એટલે અમારા મામાને 2 કાલ વિતરણ કરતા હતા ને હું મળી ગયો નાના છે એમને એટલે મેં કીધું બા મારી સ્કૂલમાં આવો અને બહુ એક જ જ્ઞાતિના બાળકો પન્નાબા બધા જ બાળકો ભીલ જ્ઞાતિના છે. એક આ છોકરી ઠાકોર સમાજમાંથી આવે છે પણ એ ભાગ રાખ્યો છે એટલે અમારું ગામ આખું ભીલ જ્ઞાતિનું ગામ નાનું. શાળા ભલે આમ મેદાનમાં મોટી પણ આમ શાળા નાની. આખું ગામ પ્રકૃતિ પ્રેમી. તમે ગમે એના ઘરે જાઓ તો એક ઘરથી બીજું ઘર દેખાય નહીં એટલા બધા ઝાડખંડી છે. અને આ ભરતભાઈ આમ તો અમારા મધ્યાહન ભોજનના સંચાલક છે પણ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. ગામનો કોઈ પણ સારો કોઈ પણ બાબત હોય તો એ પહેલા એને ઉભા રહેતા હોય છે. એટલે આપણે ફરીથી પન્નાબા તમારી ચિંતા કરી. શિયાળો છે, ઠંડી છે, તમને જે પેલા સ્વેટર દેવાય ને પરિચેરિટેબલ ટ્રસ્ટમાંથી એમ તમને ધાબળા માટે આપવામાં આવે છે. એ ભાઈ છોકરાને શિયાળામાં ઠંડી ના લાગે એટલે આપણે આપણી ચિંતા કરીને આપણા ગામ સુધી પહોંચ્યા છે. રઘુવંશી સમાજ એમનું નામ છે પન્નાબા અને આપણે વાત કરીને એમને વધારી લીધી કે સાહેબ હું કાલ આવી જઈશ. અને અમારા મામા ભેગા હોય છે, 2 મિત્રો છે. ઉંમરમાં ભલે મારા મામા નાના છે પણ 2 પરમ મિત્રો સાથે સાથે હોય છે. એટલે 2 જણાને આપણે કીધું ના જાય એટલે ફરીથી આપણે તાળી પાડીને તમને વધારી લઈએ. તો રાધનપુર કેટલાય જોયું? હા, રાધનપુરથી આવે છે અને શિયાળાના અત્યારે ઠંડી પણ ખૂબ પડે છે અને આવો એક કાબલો રાતે ઓઢી રૂકતા હોય તો આપણે ઠંડી લાગે નહીં લાગે? હા, એ ચિંતા સાથે આવ્યા છે એટલે આપણું ફરીથી એમને તમારા બધા વતી હું એમનું સ્વાગત કરું છું. આપણે બે તાળી પાડી દો છે. તમે લ્યો હલો અમને આનંદ થાય. Kalau beda kalau berdiri. Kali beda. હા, બેટા નિધિ નિષ્ઠી નિષ્ઠી આવો.
વાહ બીજી આવો હાલ બેટા તું હવે આ બધા છોકરાઓ છોકરાઓ. એક એક આવો એક બેટા હા હારું એ તો દેખીએ આવું છે થોડુંક દે ઊભા રહો ફોટો પડે ત્યાં સુધી જા હા રહેજો લક્ષ્મણ હવે છોકરા રાજી થઈ ગયા બા છોકરા અમારે અમે પુત્રના લાડવા રાત્રે કરીએ છીએ ને એ પણ પેલા મુઠ્ઠીઓ તરીને કરીએ શેકી નહીં કરતા ખવડાવ બહુ સારું ખવડાવ અને સિંગ તેલમાં જ કરીએ પાછું એ બીજું તેલ નહીં આ ભાવના છે ને આ લોકો ઊંચી આ લોકો દેવાવાળા તો અબજોપતિઓ ખૂબ હોય પણ જે દહીં અટકાવી જોઈએ કે